દાંપત્ય જીવનનો અર્થ જ એ છે. આપણે સપ્તપદીની વાત કરતા હતા અને પાછી બીજા પાટે વાત ચડી ગઈ હતી કે 7 પ્રતિજ્ઞાઓ બહુ મહત્વની છે કે આપણે એકબીજાને કયા 7 કમિટમેન્ટ આપીએ છીએ. એમાં પ્રથમ કમિટમેન્ટ જ છે કે આજથી આપણે મિત્ર છે. પતિ અને પત્ની એટલે મિત્ર, અને મિત્ર એટલે ટ્રાન્સપરન્સી. એકબીજાનું બધું જ ખબર હોય, કોઈ ભેદ ન હોય. એ પતિ અને પત્ની વચ્ચેનું વચન છે. તારા માતા પિતા મારા માતા પિતા છે, મારા માતા પિતા તારા માતા પિતા છે. આ પતિ અને પત્નીનું રિલેશનશીપ છે. અને દિવ્ય સંતાનની ઉત્પત્તિ કરીશું એ પણ એક વચન છે. તને જમાડીને જમીશ તો પતિ પણ કહે કે હું તારી રક્ષા કરીશ. આમ એકબીજાને 7 કમિટમેન્ટ આપી 4 ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષ. 7 ફેરા હોતા નથી, ફેરા 4 જ હોય છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 ફેરાથી યોજક નામના અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે. અગ્નિના અલગ અલગ કેટલા બધા પ્રકાર છે. વાસ્તુના અગ્નિ અલગ, નવચંડીના અલગ, લક્ષ્મી હોમના અલગ, ગ્રહ શાંતિના અલગ. તો લગ્ન સમયે જે અગ્નિ પ્રગટ થાય છે એનું નામ યોજક છે. યોજક એટલે જે જોડવાનું કામ કરે, જે જીવને જોડવાનું કામ કરે છે, યોજક અગ્નિ. એ યોજક અગ્નિની સાક્ષીએ તમારા લગ્ન થયા હોય છે. અને એ લગ્નથી તમે બ્રાહ્મણ, અગ્નિ અને દેવોની, વડીલોની હાજરીમાં આ સંસ્કાર કરો છો. જ્યારે ફેરા ફરાતા હોય ત્યારે આપણે ફૂલ મારીએ અને ફુવારા ઉડાવીએ એ ખરેખર અયોગ્ય છે. એ બંધ થવું જોઈએ. ચોરીની અંદર ફક્ત મહારાજ, કન્યાદાતા અને વરપક્ષના થોડા લોકો જોવા જોઈએ. અને વિધિસર લગ્ન થાય તો ડિવોર્સના કેસ પણ ખરેખર ઓછા થશે જો તમે વિધિસર લગ્ન કરશો તો. પણ આજની વિધિ ખરેખર મહારાજ કરતા ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફર જ અડધી વિધિ પૂરી કરી દે છે. અને મહારાજ સાઈડ ઉપર અને ફોટોગ્રાફર વચ્ચોવચ. અને ફોટોગ્રાફર કે એમ જ બધું રિવાઇન્ડ થયા કરે તો પછી લગ્ન જીવન ઝાઝા ટટતા નથી. એટલે તમારા ઘરે જ્યારે પણ લગ્ન પ્રસંગ આવે ને ત્યારે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી થોડી કરાવજો, પણ થોડી આગેથી કરાવજો. અને એવી વ્યવસ્થા રાખજો કે જે ચોરીનું સ્થાન હોય ત્યાં વિધિસર વૈદિક મંત્રોચ્ચાર દ્વારા લગ્ન થાય. કયા ફેરા ફરો છો, કઈ પ્રતિજ્ઞા કરો છો, આ બધું જો તમે યાદ રાખશો ને તો તમારા દાંપત્ય જીવનની અંદર ક્યારે પણ કપરો સમય આવશે ને તો ફરી પાછા ટકી જશો. લગ્નને જો સમજશો ને, પ્રશ્ન તો દરેક દાંપત્ય જીવનમાં આવવાના જ છે, પણ એ પ્રશ્નોમાં પણ એકબીજાની ગમે તેવી મોટી ભૂલ હોય એને ભૂલી અને ફરી પાછા જોડે રહેવું ને એ બહુ મોટી વાત છે. અને ગમે તેટલી ભૂલને પતિ પત્નીને, પત્ની પતિની ભૂલને માફ કરી અને જોડે ત્યારે જ રહેશે કે તમારી અંદર જ્યારે પ્રેમ હશે. તમારી આ લગ્ન જો વિધિસરના થયેલા હશે, ગમે તેટલી તકલીફો આવી છતાં પણ જોડે રહેલા છો તો સમજો કે તમારા લગ્ન વિધિસરના થયેલા છે. આ સૌથી મોટામાં મોટું પ્રમાણ છે. અને ગમે તેટલા કરોડો રૂપિયા લગ્નમાં ખર્ચા કર્યા હોય પણ 6 મહિનામાં દીકરી પાછી આવે ને તો સમજવાનું કે તમારા લગ્ન વિધિસર થયા નથી.